આજે આપણે ઓડિસી નૃત્યની એક દિવ્ય અને મંત્રમુગ્ધ કરનારી એક વિશેષ યાત્રામાં આપ સૌને જોડીશું. ઓડિસી નૃત્ય તે ભારતની સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્ય શૈલીઓમાંનું એક છે. ઓડિસી નૃત્યની શરૂઆત, તેનો ઉદ્ભવ તે ઓડિશા રાજ્યમાં થયો, જે લગભગ 2000 વર્ષ જૂનો માનવામાં આવે છે. આ નૃત્યનો ઇતિહાસ આપણને ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓમાં કોતરાયેલા શિલ્પોમાં જોવા મળે છે. ઓડિસી નૃત્ય તે મંદિરના પ્રાચીન સમયમાં મહારી નામની નૃત્યાંગનાઓ તે ભગવાનની સેવા રૂપે પ્રસ્તુત કરતા હતા. ઓડિસી નૃત્યમાં મુખ્ય બે ભંગીમાઓ દર્શાવવામાં આવે છે. પ્રથમ ચોકા અને દ્વિતીય ત્રિભંગી. મંદિરમાં જે મૂર્તિઓ તેની કોમળતાને લઈને દર્શાવે છે. મંગલાચરણ તે એક પવિત્ર પ્રારંભથી શરૂ થઈને આધ્યાત્મિક અંત સુધી પહોંચે છે. આજની પ્રસ્તુતિ હવે છે મંગલાચરણ.
मातंग तनये जय नीलोत्पल द्युते जय संगीत रसिके जय लीला सुख प्रिये હવે કાર્યક્રમમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. પ્રસ્તુત કૃતિ છે પૌર્ણાંક કાંતિ. પૌર્ણાંક કાંતિ એ શુદ્ધ નૃત્ય રચના છે જે પ્રખ્યાત ગુરુ શ્રી ગંગાધર પ્રધાનજી દ્વારા રચવામાં આવી હતી. આ નૃત્યમાં નૃત્યાંગનાઓ તે મંદિરમાં કોતરાયેલી શિલ્પોની નૃત્યાંગના અને સંગીતકારો બંનેની મુદ્રાઓને જીવંત કરે છે. પ્રસ્તુત કૃતિનો રાગ છે શંકરાભરમનમ અને તાલ છે એક તાલ. તો ચાલો નિહાળીએ પૌર્ણાંક કાંતિ.
હવે કાર્યક્રમમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. પ્રસ્તુતિ તેના શિખરે પહોંચે છે, એટલે કે મોક્ષ. મોક્ષ એ આત્માની મુક્તિનું પ્રતીક છે. જ્યારે તાલ અને લય બંને તેના પરમ શિખરે પહોંચે છે, ત્યારે નૃત્યાંગના શાંતિ અને સ્થિરતા અનુભવે છે. सा